આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારા પણ છોકરો કે છોકરી વિદેશમાં જવા માંગતા હોય તો આ મારો વિડીયો પૂરો જોજો, કેમ કે હું એકનો એક છું. મતલબ હું મારા મમ્મી પપ્પાનો એકનો એક છોકરો છું, બરાબર. મારે કોઈ ભાઈ બહેન નથી, મારે કોઈ સિબલિંગ્સ નથી. એટલે જે પણ હું આ માહિતી આપીશ તમને વિડીયોમાં બધી ટ્રુ હશે. કેમ કે કેવું કે આપણે કોઈ બી કન્ટ્રીમાં જઈએ એટલે આપણું બધું જ બદલાઈ જાય. જિંદગી તો બદલાઈ જ જાય, વાતાવરણ બદલાઈ જાય, પણ બધું જ બદલાઈ જાય. હવે લેટ સપોઝ કે તમારો કોઈ છોકરો છે, મે બી 15, 20, 25 વર્ષ, કે છોકરી છે, બરાબર, સેમ એજના. તો એમને કદાચ વિદેશ જવું હોય, કોઈ એમના ભાઈ બહેન કે કોઈ એમના મિત્ર કે કોઈ બી વિદેશમાં હોય, બરાબર, સગા સંબંધીઓ, તો પછી કેવું હોય કે એમાં વિદેશમાં તો આવી જઈએ, બરાબર, મોકલતા આપણે બધા મોકલી દઈએ. પણ સૌથી પહેલાં તમારે કેવું કે એક ક્વેશ્ચન પૂછવાનું એમને કે ભાઈ તારે આગળ ભવિષ્યમાં શું કરવાનું છે. ખબર છે જિંદગીમાં પ્લાનિંગ બહુ મહત્ત્વનું છે અને ક્યારેક એ વર્ક ના કરે, પણ કેવું કે પ્લાનિંગ વગરની જિંદગી કોઈ કામની જ નહીં. આપણને કંઈ ખબર જ ના હોય. અહીંયા તો કેવું કે અહીંયા વર્ષોથી વર્ષો નીકળી જાય, ખબર બી ના પડે. લેટ સપોઝ કે હું 2023માં આવ્યો હતો, બરાબર, અત્યારે 2026 ચાલે છે. પાછું આવવાનું કોઈ ઠેકાણું નથી. અને ક્યારેક તો એવી સિચ્યુએશન આવી જાય કે પાછા જઈ જ ના શકીએ. કેમ કે મતલબ વિઝા ને એ બધું ના હોય. હવે કેનેડામાં તો મતલબ એવા રૂલ્સ છે, બીજી કન્ટ્રીમાં પણ હશે, પણ કેનેડામાં તો કેવું છે કે ભાઈ ના, તમારી પાસે શું કહેવાય, પાસપોર્ટમાં સ્ટેમ્પ ના હોય, તમારી સ્ટડી પરમિટના વિઝા પતી જાય પછી તમે કેનેડાની બહાર તો નીકળી શકો પણ પાછા ના આવી શકો, એટલે અટવાઈ જઈએ. એટલે મિત્રો, તમે મતલબ કેવું કે તમે કોઈ પેરેન્ટ્સ છો તો આ તમારા માટે ખૂબ જ મહત્ત્વની વાત કરી રહ્યો છું કે તમારા છોકરાને બધું પૂછવાનું, કે છોકરીને. કેમ કે કેવું કે અહીંયા મતલબ વિદેશની જે જિંદગી છે એ ટોટલી અલગ છે આપણા ઇન્ડિયા કરતાં. અહીંયા કેવું કે ભાઈ ના, અહીંયા બધા પોતપોતાનું કરે. અહીંયા કોઈક સામેથી જાય તો પણ એટલું બોલાવે નહીં. કેમ કે હા, કેવું કે આપણે મતલબ ડિફરન્ટ કોમ્યુનિટીના છીએ, ડિફરન્ટ આપણી સ્કિન છે, એટલા માટે અમુક હોય. એવું નહીં કહેતો કે બધા એવા હોય, બટ અમુક બોલાવે, અમુક ના બોલાવે, એટલે બધું સાઈડમાં આવે. પણ અહીંયાની આખી જિંદગી અલગ છે. રહેવાનું, ખાવાનું, પીવાનું બધું જ અલગ છે. આપણે જે ઇન્ડિયામાં કરીએ એ વસ્તુ અહીંયા છે જ નહીં, જરા પણ નથી. કેમ કે ઇન્ડિયાની વાત નથી, ક્યાંય વાત જ ના થાય. ખાવાનું, પીવાનું, એમાં રહેવાનું બી સારું થઈ રહ્યું છે ઇન્ડિયામાં. હા, ખાલી એક બધા સિવિક સેન્સની વાત કરે કે સિવિક સેન્સ નથી. અહીંયા કેવું કે અહીંયા બધા લોકો ઓછા છે. હવે તમે સમજો કે કેનેડામાં લોકો કેટલા છે, 4 થી 5 કરોડ. ઇન્ડિયામાં લોકો છે 140 થી 150 કરોડ. એટલે મિત્રો, તકલીફ તો રહેવાની. જો બધી જગ્યાએ પ્લસ માઇનસ હોય. એટલે કદાચ તમે અહીંયા આવો છો તો તમને અહીંયા પ્લસ પોઈન્ટ મળશે, પણ કેવું કે તમને અહીંયા ફેમિલી, તમારી કોમ્યુનિટી નહીં હોય તો પછી શું કરશો તમે? એમ તમને જે જોઈએ એ નહીં હોય તો પછી શું કરશો? એટલે તમારા છોકરાને આ પ્રશ્ન પૂછો બહુ જ મહત્ત્વનો છે. મને એવું લાગી રહ્યું છે. કેમ કે અહીંયા આવીને મતલબ જેમ કે હું છું તો હું મારા પેરેન્ટ્સને અહીંયા બોલાવી શકું. આઈ ડોન્ટ નો કે વેધર એમને ગમે કે નહીં અહીંયા, પણ જોઈ શકીએ કે ભાઈ ના કેમનું છે કેમનું નહીં. બટ એમનું કોણ? એમ પછી ચાલો મારા તો કદાચ ફ્રેન્ડ્સ બની જાય. મારે કેનેડામાં 2.5 વર્ષ થયા, પણ કોઈ બી એવું મને આમ કેવું કે સાચું ફ્રેન્ડ મળ્યું નથી. હા, એવા ઘણા બધા મળ્યા છે, બટ કેવું કે રહે નહીં એમ જોડે. કેમ કે બધાને પોતપોતાના સર્કમસ્ટેન્સીસ હોય, બધાને પોતપોતાની પ્રોબ્લેમ્સ હોય, અને આપણે મતલબ એમાં પેલું ના કરી શકીએ. અહીંયા કેવું કે નોકરી માટે એક માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય 100 કિલોમીટર, 200 કિલોમીટર. PR માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું 500 કિલોમીટર, 600 કિલોમીટર, 1000 કિલોમીટર. એટલે કેનેડા તો બહુ મોટું છે, પણ કોઈ આમ એશ્યોરન્સ નથી કે ભાઈ ક્યારે શું થાય. જ્યાં સુધી આમ તમે પર્ટિક્યુલરલી બહુ આમ સેટ ના થાવ. કોઈ બી ફોરેન કન્ટ્રીમાં આવી જ સિચ્યુએશન છે. કેમ કે કેવું કે આપણે બધા રહીએ, બરાબર, ખાઈએ પીએ, પણ કેવું કે બધું આમ બચાઈને ખાઈએ પીએ. એમ આપણે જલસા ના કરીએ કોઈ દિવસ. આપણે કેવું કે આપણે પહેલાં પૈસાનું વિચારીએ, એટલે પછી એનું એ જ થઈ રહે છેલ્લે. તમે 10 વર્ષમાં કે જે બી જેટલા બી ટાઈમ લગાડો, 5 વર્ષમાં કે કંઈ બી, તમે ઘર લઈ લીધું, પણ તમારે પછી કેવું કે વધતું જશે. જેમ કે અત્યારે કોઈની પાસે ભાડે રહેતા હોય, પછી એ પોતાનું ઘર લે, પછી એમની પાસે ગાડી વાડી હોય, પછી કેવું કે મોટું ઘર લેવાનું મન થાય, નવી ગાડી લેવાનું મન થાય, પ્લાન કરવાનું મન થાય, મતલબ ટ્રીપ્સ ને એ બધું, બીજી કન્ટ્રીમાં જવાનું મન થાય. એટલે ખર્ચા વધતા રહેવાના છે હંમેશા. પણ કેવું કે આ બધી કન્ટ્રીમાં આવકમ મતલબ તમારે આવરલી. એટલે તમારે જો વધારે પૈસા જોતા હશે તો તમારે કદાચ 24 કલાકમાંથી 16 થી 18 કલાક કે 20 કલાક પણ કામ કરવું પડશે, તમારી ચોઈસથી. એટલે જેવા તમારા ખર્ચા, બરાબર. અહીંયા ટેક્સ બી છે, મતલબ એવો કે ભાઈ ના, ટેક્સ બી ડેન્જર હોય. આપણે ઇન્ડિયામાં ટેક્સ વેક્સની સિસ્ટમ નથી. હવે અહીંયા 10-10, 20-20 હજાર રૂપિયા તો મતલબ કેવું કે આમને આપણે 5 થી 6 લોકોને ખવડાવીએ તો એટલા જતા રહે. એમ 10 થી 20 હજાર એટલે $300 વાત કરી રહ્યો છું. પણ હા, એટલે પૈસા મતલબ સેમ જ છે. જેમ કે ત્યાં પેટ્રોલ 100 રૂપિયાનું મળે છે, અહીંયા 120નું મળે છે, પણ અહીંયા $2. એટલે પેટ્રોલ બહુ સસ્તું છે, બટ કમ્પેરેટિવલી બીજી વસ્તુ મોંઘી છે. જેમ કે ઘરનું ભાડું $750, બરાબર. $750 એટલે 50,000 રૂપિયા થાય. હવે એ બહુ વધારે થઈ ગયા, બરાબર. અને માણસ કેટલું કમાય તમને ખબર છે? કેનેડામાં ઓન એન એવરેજની વાત કરી રહ્યો છું, કે જે પણ નવો માણસ હોય એની પાસે કદાચ ફૂલ ટાઈમ જોબ હોય
જે અત્યારે મળવી થોડી ઘણી આમ ઠીક છે, પ્લસ માઇનસ મળે ના મળે, પણ ક્યારેક કદાચ જોબ ના હોય તો ધંધે લાગી જઈએ. $3000 કમાય, બરાબર, 3000 થી 3500 ટેક્સ વેક્સ કપાતા, એટલે તમે સમજો ભલે 750 તમે એમ કહેશો કે ભાઈ ના $2300 બચે, ખાવાનું પીવાનું, બીજા ખર્ચા, આવા કદાચ ગામડામાં રહેતા હોય એટલે બીજા ઘણા બધા ખર્ચા આવે, તમે ચલો કદાચ બચાવી લો 70,000 થી 80,000 રૂપિયા, બરાબર, શું કામનું એમ. તમારે 2 થી 3 વર્ષ જો તમે એઝ અ સ્ટુડન્ટ આવો તો તમારે જે બી તમારું ડેટ છે, જે બી તમારે ફીસ ઇન્વેસ્ટ કરી છે, જીઆઈસી ઇન્વેસ્ટ કરી છે એપ્રોક્સિમેટલી 30 લાખ, એ તમારે ઇક્વલ કરવી પડશે. એટલે એમાં તમારા 3 વર્ષ તો મિનિમમ ગયા, તમારે સમજવાનું, બરાબર. કોઈ બી કન્ટ્રીમાં જાઓ ખર્ચો તો છે જ, ખર્ચા વગર કોઈ બી કન્ટ્રીમાં પહોંચાતું નથી. એટલે ખર્ચાને ઇક્વલ કરવા માટે જો તમે મતલબ મારી સિચ્યુએશન જેવા છો કે ભાઈ ના મારી પરિસ્થિતિ નથી અહીંયા આવવાની, મારે કેવું કે મને હદ હતી કે ભાઈ ના હું કરી લઈશ, એટલે મેં કરી લીધું. બટ મારે બી મતલબ સેમ સિચ્યુએશન હતી, મારે જો મતલબ અહીંયા 2.5 થી 3 વર્ષ થવા જેવું આવ્યું ને મારું બધું મતલબ પતી ગયું, પણ હવે મતલબ જે હું અર્ન કરું બટ મેં મારો 2.5 થી 3 વર્ષનો ટાઈમ ખોયો છે, એ સમજો છો. એટલે તમે કોઈ બી જગ્યાએ જાઓ, ભલે તમે તમારા પ્લેસથી મતલબ 500 કિલોમીટર દૂર જાઓ ને તો બી તમારે કેવું કે વિચારીને જવાનું, અને બીજી કન્ટ્રીમાં જાઓ તો 100% કે ભાઈ ના શું કરવાનું છે શું નહીં, આ થયું તો શું નહીં, એમ કદાચ જોબ મળશે ના મળે તો મતલબ શું પ્લાન શું છે, બેકઅપ શું છે, એવી રીતે, સમજ્યા. આ તો મતલબ આપણે એક વખત આવી ગયા અને પછી બધું ભગવાન ભરોસે મૂકી દઈએ, થઈ જાય, એવું નથી કહેતો કે ના થાય, પણ ક્યારેક ના થાય તો પછી શું કરવાનું એમ. અહીંયા છે ને મતલબ કોઈ કેવું કે અહીંયા કોઈ પૂછે નહીં આપણને કે ભાઈ ના શું છે શું નહીં, કેમનું છે કેમનું નહીં, પૈસાનું તો ભૂલી જ જવાનું એમ. અહીંયાના લોકો તો બિલકુલ નહીં, એમ કે પૈસાની બાબતમાં માને જ નહીં. આપણા લોકો હોય તો કદાચ આપણને પૈસામાં માને, પણ અહીંયાના લોકો આમ જરા બી નહીં. મેં ઘણી બધી વાર મારી પ્રોબ્લેમ શેર કરેલી છે કે મારે પૈસાની મતલબ હતી જ્યારે જરૂર, બરાબર, હું સ્ટુડન્ટ હતો ત્યારે મારા એમ્પ્લોયર સાથે કે જે બી મારા સુપરવાઇઝર હોય, બટ હા એ પેલા સાંભળે પછી ખાલી એમ કે આપણને પૂછે કે શું થયું, બટ કંઈ બીજું કંઈ નહીં. એટલે સમજો મિત્રો આવી સિચ્યુએશન છે. એટલે હું તમને એમ કહીશ, હું મતલબ કેવું કે તમને જે બી છે સાચી સલાહ આપવા માગું છું, કેમ કે મને એક્સપિરિયન્સ થયો છે અહીંયા 2.5 વર્ષનો. એટલે તમે કોઈ બી કન્ટ્રીમાં જાઓ, ભલે તમે દુબઈમાં જાઓ ઇન્ડિયાથી, કે ઓસ્ટ્રેલિયા જાઓ, કે ન્યૂઝીલેન્ડ જાઓ, કેનેડા જાઓ, કે અમેરિકા જાઓ, કોઈ બી કન્ટ્રીમાં જાઓ, કોઈ બી જર્મની જાઓ, ક્યાંય બી જાઓ, એટલે તમારે બધું માઇન્ડમાં વિચારીને જવાનું કે ભાઈ ના કેમનું થશે કેમનું નહીં. કેમ કે આપણે કેવું બધું ભગવાન ભરોસે નહીં મૂકવાનું, પણ ભગવાન આપણને મદદ કરશે. કેવી રીતે? આપણે જો મતલબ બધું આમ પ્લાન કર્યું હશે ને, આપણી પાસે હશે ઓપ્શન્સ તો, અને આપણે મહેનત કરીશું તો. અને ક્યારેક કેવું કે આપણે સક્સેસ ના થઈએ, એટલે આપણે એના માટે જ થોડું ઘણું બેકઅપ રાખવાનું, અને મમ્મી પપ્પાને મતલબ કેવું કે આ બધી વાત કરવાની કે ભાઈ આમનું છે, હું પાછો આવીશ કે હું પાછી નહીં આવું, કે વોટ એવર. તો તમારા માઇન્ડમાં જે બી હોય ભાઈ, કેમ કે અહીંયા એને બધું બદલી જાય, બધું વિચારો બદલી જાય, માણસ બદલી જાય, બધું જ બદલી જાય, બોલી ચાલી બધું જ બદલી જાય. તો તમે સમજો મતલબ કેવું કે 2, 2.5, 3 વર્ષ માણસ કોઈ બીજા વાતાવરણમાં રહે, બીજા હવા પાણીમાં રહે. હું આટલા શાંત વાતાવરણમાં રહું છું, મને થોડો બી અવાજ છે ને તો મને નથી ગમતું. હું હવે ઇન્ડિયામાં રહેતો હતો તો મને ઇન્ડિયામાં તો અવાજ નથી કોઈ પડી જ નથી, મતલબ લોકો અવાજ કરે મને કંઈ ફરક નથી પડતો, પણ હવે પડે છે. એટલે કેવું કે બધું જ બદલી જાય, A to Z, મતલબ તમારી આખી પેલી પર્સનાલિટી બદલી જાય. એટલે સમજવાનું આ બધું, એટલા માટે જ આ વિડીયો બનાવી રહ્યો છું. જો તમને મારો આ વિડીયો ગમ્યો તો શેર કરી દેજો તમારા મિત્રો સાથે, અને આવા વધુ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.